મિત્રો, YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 માર્ચ 2024 ને શુક્રવાર। જોઈએ કપાસના બજાર ભાવની સંપૂર્ણ અપડેટ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કપાસના ભાવમાં ફરી તેજી આવી છે। એક સમયે કપાસના ભાવ સામાન્ય થઈ ગયા હતા, બાદમાં કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો। જો કે ગત સપ્તાહમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો। આ સપ્તાહમાં કપાસના ભાવમાં ફરી તેજી દેખાઈ રહી છે। કપાસના ભાવમાં તેજી આવતા ખેડૂતોએ સંગ્રહેલો કપાસમાં ખેડૂતોને ફાયદો થશે। કપાસના ભાવ આ સપ્તાહમાં મળે 200 ની આસપાસ વધારો થયો છે અને હજુ પણ કપાસના ભાવમાં આવતા મહિને 10% કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે। કપાસના ભાવમાં ઉપરથી ઉછાળો આવતા વેપારીઓ કપાસનો ભાવ દબાવી રહ્યા છે। કપાસના ભાવમાં છેલ્લા 10 દિવસ દરમિયાન અચાનક સુધારો થયો છે। કપાસના ભાવ 18% જેટલો વધી ગયો છે, જેને લીધે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કપાસના ભાવ વધતા પાછળનું મુખ્યત્વે કારણ છે કે યાર્ન માર્કેટ માંગ વધતા નેશનલ અને ઇન્ટરનેશનલ બજારમાં ડિમાન્ડ આવતા તેની પણ અસર કપાસના બજાર ભાવમાં જોવા મળી રહી છે। રૂ અને કપાસિયાના ભાવમાં ઉછાળો આવતા કપાસના ભાવ પણ ઉચકાયા છે અને વાયદો સુધર્યો છે। ફેરનમાં ખાસ કરીને ન્યુયોર્કમાં કપાસનું ઉત્પાદન પ્રમાણમાં ખૂબ જ ઓછું હતું। ભારતનું રૂ દુનિયામાં સૌથી સસ્તું છે। ભારતનું રૂ હવે દુનિયામાં દેશોમાં એક્સપોર્ટ પણ થશે। તો મિત્રો, જોઈએ કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ। રાજકોટ 1450 થી 1620 રૂપિયા, ગોંડલ 1151 થી 1606 રૂપિયા, ભાવનગર 1100 થી 1565 રૂપિયા, બોટાદ 1350 થી 1670 રૂપિયા, જામનગર 1100 થી 1650 રૂપિયા, જેતપુર 1136 થી 1651 રૂપિયા, અમરેલી 1050 થી 1624 રૂપિયા, મોરબી 1401 થી 1651 રૂપિયા, મહુવા 1200 થી 1460 રૂપિયા, કાલાવાડ 1300 થી 1531 રૂપિયા, હળવદ 1300 થી 1584 રૂપિયા, જસદણ 1300 થી 1400 રૂપિયા, વાંકાનેર 1400 થી 1650 રૂપિયા, વિરમગામ 1250 થી 1552 રૂપિયા, તળાજા 1180 થી 1570 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1630 રૂપિયા। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।